बिल्डिंग बना दे, तकलीफ होता है बहुत। पढ़ने में बारिश होता है तो इधर उधर भागना पड़ता है, धूप भी लगता है तो भागना पड़ता है इधर उधर। तो बारिश होती है तो क्या करती हो, घर चली जाती हो? घर चले जाते हैं, फिर छूटता है तो आ जाते हैं, फिर पढ़ते हैं। ये सब भीग भी जाता है ना तो कहीं कहीं पे बैठते हैं। बिल्डिंग बना दे, स्कूल बना दे। આ વિડિયો આપણા ભારતની સચ્ચાઈ બતાવે છે, જ્યાં એક તરફ આપણા દેશના પ્રધાનમંત્રી 12 એકરમાં ફેલાયેલા તામઝામ સાથે રહેતા હોય છે અને આ દેશની એક ગરીબ બાળકી એક શાળાની એક ઇમારત માટે ભીખ માંગી રહી છે। એક તરફ આ દેશના પ્રધાનમંત્રીનું નવું ઘર સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટેનું બજેટ 460 કરોડ રૂપિયા છે, બીજી તરફ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે। એક તરફ શાળાના બાળકો પર છતના પોપડા પડી રહ્યા છે, બીજી તરફ આપણા દેશના નેતા ત્રિનિદાદમાં જઈને ત્યાંના બાળકોને 2000 લેપટોપ ગિફ્ટમાં આપે છે। પહેલગામના હુમલામાં 26 લોકોના મૃત્યુ થાય છે તો આખા દેશમાં ઓપરેશન સિંદૂર શરૂ થઈ જાય છે, પણ 2022માં 13,000 થી વધારે બાળકોની આત્મહત્યા ઉપર કોઈ એક્શન નથી થતું। હું તો કહું છું કે આત્મહત્યા એ નેતાઓએ કરવી જોઈએ કે જે વાતે વાતે પોતાના નામની ગેરંટી આપે છે। આત્મહત્યા તે મૂર્ખ લોકોએ કરવી જોઈએ કે જેમને પોતાના બાળકો માટે સારી શિક્ષા નથી જોઈતી। એક શાળા માંગી રહેલી આ બાળકી કદાચ એ નથી જાણતી કે આ દેશના બધા નેતાઓ ભ્રષ્ટાચારની ચા પીવામાં મસ્ત છે। ये बड़ी अच्छी बात कही आप। શાળા માંગતી આ બાળકી એ નથી જાણતી કે આ દેશ એવા કરોડો મૂર્ખોથી ભરેલો છે જે પોતાના બાળકોને ફાટેલી ચડ્ડી પહેરાવશે પણ બૂમો પાડશે। વિકાસના નામે ભાંગડા કરનારી સરકાર છેલ્લા 11 વર્ષમાં પોતાના એજ્યુકેશન બજેટમાં કોઈ જ ફેરફાર નથી કરી શકી। શાળાઓ બંધ થઈ રહી છે અને પાર્ટીના આલિશાન કાર્યાલયો ખુલી રહ્યા છે। શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે અને ફી વધી રહી છે। સ્કોલરશિપ્સ બંધ થઈ રહી છે અને ડોનેશન વધી રહ્યા છે। વડાપ્રધાન 4000 કરોડના પ્લેનમાં ફરી રહ્યા છે અને બાળકો ઝાડ નીચે ભણી રહ્યા છે। આ બાળકીની વાત સાંભળીને શું આ બેશરમ નેતાઓનું એક રૂવાટું પણ નહીં ફરકતું હોય? ભગવાન ના કરે એક દિવસ આપણા બાળકોને પણ શિક્ષા માટે આવી જ રીતે ભીખ માંગવી પડે। ભાઈઓ બહેનો, હજુ પણ સમય છે। ऐसे ही चलता रहा तो इस देश को विश्व गुरु से गुरु घंटाल बनने में ज्यादा टाइम नहीं लगेगा। ये ऐसे नहीं होता मित्रों। मैं शासन में बैठा हूं, मुझे मालूम है